2024નું વર્ષ વાવાઝોડાનું વર્ષ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જે આગાહી છે તે પ્રમાણેના જ કેટલાક ચિંતાજનક સમાચાર પણ હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાનગી એજન્સી જે છે હવામાનની, તેના જીએફએસ મોડેલ પ્રમાણે એક વાવાઝોડું અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે, જેની શરૂઆત જે છે તે 2 તારીખની આસપાસ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો અરબ સાગરમાં થઈ રહી છે. વધારે ચિંતાની વાત એ છે કે આની ઝડપ સાથે જે વીજળીના કડાકા આપ જોઈ રહ્યા છો, જે અંદર જ વાવાઝોડું લઈને આવી રહ્યું છે, તે પણ ભયંકર છે. એની સાથે વધુ એક ચિંતાની વાત એ પણ છે અહીંયા આગળ કે તે આવી રહ્યું છે ગુજરાત તરફ. હવે જે આગાહી હતી કે વાવાઝોડાનું વર્ષ 2024નું રહેશે, પરંતુ શરૂઆતમાં જ 2 ચોથી તારીખની પરિસ્થિતિ એ છે કે ગુજરાતની નજીકના દરિયા વિસ્તારોમાં જ આ વાવાઝોડું સક્રિય થઈ ગયું છે. 4 તારીખથી તેનો જે નિર્ધારિત રૂટ છે તે નક્કી થઈ જાય છે અને તે પ્રમાણે જ તે આગળ જઈ રહ્યું છે. અહીંયા બીજી એક ચિંતાની વાત એ પણ છે કે વાવાઝોડું જ્યારે આગળ જઈ રહ્યું છે તો આ તરફ ફંટાવાની ઘણી વખત પરિસ્થિતિ થતી હોય છે, પરંતુ આ સાથે જ અહીંયા આગળ એન્ટી સાયક્લોન પણ જોવા મળી રહ્યું છે. આ એન્ટી સાયક્લોનની પરિસ્થિતિ એ છે કે તે વાવાઝોડાને એ તરફ નહીં આવવા દે, વાવાઝોડાને સતત ધક્કો મારતો રહેશે. એટલે કે તેની જે ગતિ છે તે ગતિ ઓમાન તરફ નહીં જાય, પરંતુ ભારતના આ વિસ્તારો તરફ જ રહેશે. અને હાલમાં જે પ્રિડિક્શન જોવા મળી રહ્યું છે, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એ ચિંતાજનક તે માટે છે કારણ કે બિપરજોય વખતે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વાવાઝોડું ફંટાઈ જશે, જીએફએસ મોડેલનું થોડા સમય માટે એવું અનુમાન હતું, પરંતુ ત્યારબાદ બિપરજોયને એન્ટી સાયક્લોનને ધક્કો માર્યો અને ગુજરાત અને જે દક્ષિણ ભારતના વિસ્તારો હતા મહારાષ્ટ્ર સહિતના, ત્યાં આગળ જઈને ટકરાયું. અને હાલમાં જે પરિસ્થિતિ આપ આ સાયક્લોનની જોઈ રહ્યા છો તેની ગતિ પણ તેટલી વધારે છે. સાથે પાછોતર જે પરિસ્થિતિ, જે વાવાઝોડું જેમ જેમ આગળ જઈ રહ્યું છે ગુજરાત તરફ, પાછળના વિસ્તારોમાં ભારે વરસાદ લઈને આવી રહ્યો છે. આ દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે તેને આપ જોઈ રહ્યા છો. જેમ જેમ આ વાવાઝોડું ગુજરાત તરફ જઈ રહ્યું છે, અહીંયા આગળ આપ જુઓ કે આખું મહારાષ્ટ્ર, ઔરંગાબાદ, મુંબઈ, તમામ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. એનાથી પણ વધારે પરિસ્થિતિ જ્યારે જોવા મળશે કે આ વાવાઝોડું જેમ આગળ જશે તેમ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ અસર થવાની શરૂઆત થઈ જાય છે. અને આ તમામની વચ્ચે અહીંયા આગળ એન્ટી સાયક્લોન તો કામ કરી જ રહ્યું છે. એનો મતલબ સ્પષ્ટ છે કે વાવાઝોડું ફંટાઈને એ તરફ જાય તેની પરિસ્થિતિ ખૂબ જ ઓછી છે, અથવા તેવી જે સિચ્યુએશન છે તે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. અને વાવાઝોડું છે તે એકદમ નજીક જોવા મળી રહ્યું છે અહીંયા આગળ. તેના કારણે જે આખો વિસ્તાર છે મહારાષ્ટ્રનો, ત્યાં આગળ ભારે વરસાદ છે. તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળશે. અને એની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જોવા મળશે. અને આ વાવાઝોડાને આપ જોઈ રહ્યા છો જે રીતે આગળ વધતું જાય છે એમ તમામ વિસ્તારોમાં, કેમ કે મધ્ય ગુજરાત સુધી તેની અસર જોવા મળશે. હાલમાં પણ આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, સુરતની સાથે વડોદરા, ભાવનગર, ઉના, અમરેલી, દાહોદ, ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારો છે, કારણ કે રતલામ મધ્યપ્રદેશ સુધી તેની અસર છે, તો આખા વિસ્તારોને ઝપેટમાં લે છે. અને તેના કારણે ગુજરાતની અંદર વરસાદની શક્યતા પ્રબળ થઈ રહી છે. હવે જે વાવાઝોડું આવી રહ્યું છે તે અંદાજિત 7-8 તારીખની આસપાસ ગુજરાતના વિસ્તારોને અસર કરતું જોવા મળશે. જે સૌથી ચિંતાજનક વાત અહીંયા આગળ એ છે કારણ કે એન્ટી સાયક્લોન ઓમાન તરફ છે, જે સતત આ વાવાઝોડાને ધક્કો મારતો રહેશે. અત્યારનું જે અનુમાન છે 9 જાન્યુઆરીથી 10 જાન્યુઆરીની આસપાસ સુધીનું, તે પ્રમાણે વાવાઝોડું સતત ગુજરાતી દરિયા કિનારાના વિસ્તારોની નજીક રહે છે. ગુજરાતના એ દરિયા કિનારાની નજીક રહેવાને કારણે ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, માવઠું થઈ શકે છે. જે સૌથી વધારે ચિંતાની વાત દરેક ધરતીપુત્રો માટે છે, અગરિયાઓ માટે છે, ઈંટની ભઠ્ઠી ચલાવતા લોકો માટે છે, કારણ કે આ વરસાદના કારણે નુકસાન થશે. આ આખો વિસ્તાર જો દાહોદ, વડોદરા, ભાવનગર, સુરત, કે જ્યાં આગળ ભારે વરસાદની પરિસ્થિતિ જોડી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદનો પણ કેટલોક વિસ્તાર છે કે તે તેમાં આવી જાય છે. સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે તે તેમાં જોવા મળી રહ્યો છે. અને અત્યારનું જે અનુમાન છે તે પ્રમાણે 9 તારીખ 8 તારીખ સુધીનું છે. જેમ જેમ સમય આગળ જશે તેમ તેમ એકદમ જે નિર્ધારિત રૂટ છે તે ક્લિયર થઈ જશે. અને તેના કારણે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે તે પણ જોવા મળી રહ્યું છે. તો વર્ષનું આ પહેલું વાવાઝોડું હોઈ શકે છે. ચિંતાની વાત એ માટે પણ છે કારણ કે તેને લઈને હવામાન નિષ્ણાંતો આગાહી કરી ચૂક્યા છે, જેમાં કહ્યું હતું કે 2024નું વર્ષ વાવાઝોડાનું વર્ષ રહેશે. અને તેની શરૂઆત અંબાલાલ પટેલે પણ કરી હતી કે 13-14 જાન્યુઆરી ઉત્તરાયણના સમયમાં પણ માવઠું થઈ શકે છે. પરેશ ગોસ્વામી પણ કહી ચૂક્યા હતા કે હળવું માવઠું જોવા મળશે વર્ષની શરૂઆતમાં. તો આજે વાવાઝોડું કદાચ જો પરિવર્તિત થાય છે તો નુકસાનને આમંત્રિત કરી શકે છે. વધુ અપડેટ સાથે ફરી વખત જોડાઈશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.